મધુના લગ્નને 2 વર્ષ થયા હતા. તે બાળપણથી જ ખૂબ જ સુંદર હતી અને તે હંમેશા લોકોને આકર્ષિત કરવામાં સફળ રહેતી. 19 વર્ષની ઉંમરે મધુના લગ્ન થયા. તે ઊંચી, મજબૂત અને રમતવીર પતિ મેળવીને ખૂબ જ ખુશ હતી, પરંતુ ધીમે ધીમે બધું તૂટી પડવા લાગ્યું અને લગ્નના 2 વર્ષ પછી મધુએ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે તે ક્યારેય ઈચ્છતી ન હતી કે તે અંતે જ્યારે મધુનો પતિ 3 મહિનાના પ્રવાસે ગયો ત્યારે તેના દેવરે તેને દુર્દશા સમજી અને મધુ ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ ગામમાંથી એક ટેલિગ્રામ આવ્યો જેમાં તેના સાસુને તબિયત બગડવાની જાહેરાત કરવામાં આવી હતી. મધુના સસરા એક પ્રખ્યાત જમીનદાર હતા જેમની પાસે ગામના વ્યાપક ખેતીની જમીન હતી. મધુનો પતિ કામને કારણે ગામ જઈ શકતો ન હતો. તેના દેવર કોલેજમાં હતા અને તેથી મધુને જવું પડ્યું. કોમલને ત્યાં જવું જરૂર હતી, કોઈ એવી વ્યક્તિ કે જેના સાસુ અને સસરા બંનેનું ધ્યાન રાખી શકે અને તેના બદલે ઘરનું સંચાલન કરી શકે. મધુના લગ્ન પછી તરત જ તેના સાસરિયાના ઘરે ગઈ અને તેના સાસરિયાની સેવા કરી અને મધુએ તેની સારી સેવા કરીને તેમને ખૂબ જ ખુશ કર્યા. બંને મધુની સુંદરતા અને માસુમિયતથી પ્રભાવિત થયા. મધુની સાસુ તેના વખાણ કરતાં ક્યારે થાકતી ન હતી. બંને એટલી સુંદર, સંસ્કારી અને મહેનતુ પુત્રવધૂને ખૂબ જ ખુશ હતા. મધુના સાસરા પણ તેની દરેક નાની વાતમાં પર શરમાઈ જવાની અદાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે ખાસ કરીને મધુને ઓછામાં ઓછા 2 મહિના માટે મોકલવાનું કહ્યું. મધુ 2 મહિના વધુ સુધી ગામમાં રહી અને તે વિચારતી ચિંતિત હતી કે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેને જવું પડ્યું. તેના સાસુ અને સસરા બંનેને સ્ટેશન પર લેવા માટે આવ્યા હતા. વધુ તેના સસરા સામે પડદો રાખતી હતી, એટલા માટે તેને ચૂનીનો પડદો માથા પર રાખ્યો હતો. સાસુના આશીર્વાદ લીધા પછી કોમલ અને તેના સસરાના ચરણ સ્પર્શ કર્યા અને મધુની સાસુએ તેની પુત્રવધૂનું આગમનથી તે ખૂબ જ ખુશ થઈ. તેને સ્ટેશનની બહાર લઈ જાય અને તેને ઘોડાગાડી પર લઈ ગયા અને સવારે ખૂબ જ મુશ્કેલીથી પોતાને કાબૂમાં રાખી. સસરા પોતાની પુત્રવધૂ વિશે આવું વિચારીને શરમાયા. તે વિચારી રહ્યા હતા કે હું કેવો માણસ છું કે મારી પોતાની પુત્રવધૂને આવી આંખોથી જોઈ રહ્યો છું. ઘરે પહોંચ્યા પછી સાસુ અને સસરા તેમની પુત્રવધૂની સારસ સંભાળ રાખતા હતા. હવે મધુને ગામમાં આવ્યાને થોડા દિવસો વીતી ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી મધુને ઘરનું બધું કામ સંભાળી લેવું પડ્યું. તેણે તેના સાસુ અને સસરાની સેવા કરી અને તેમને ખૂબ જ ખુશ કર્યા હતા. ગામની સ્ત્રીઓ લહેંગા પહેરતી હતી અને તેને વધુ પણ ક્યારે પણ લહેંગા પહેર્યા લાગતી નથી. આનાથી સુંદરતા વધારે થયો અને મધુ સસરાને ખૂબ જ ખુશ હતા. મધુના સાસુ હવે ફક્ત પ્રાર્થના પર ધ્યાન દેતી અને કેન્દ્રિત કરતા. ધીમે ધીમે મધુના સસરા એવું લાગવા લાગ્યું કે તેને હવે પોતાની ઉંમર વટાવી લાગ્યા છે. પણ જ્યારે તેની પુત્રવધૂ પાસે આવી અને ત્યાંથી તેને યુવાની તાજી થઈ ગઈ હતી, જ્યારથી તેની પુત્રવધૂ આવી ત્યારે મધુના સસરા ને રાતની ઊંઘ ઉડી ગઈ. મધુએ પોતાના સાસરિયાઓની સેવા કરવાનો પોતાને પૂરા દિલથી સમર્પિત કરી દીધા છે. મધુને લાગવા લાગ્યું કે તેના સસરા તેને પાસેથી વિચિત્ર અપેક્ષાઓ રાખી. તેના સસરા તેના પિતા જેવા હતા. એક દિવસ મધુએ તેના કપડાં ધોયા અને તેને ટેરેસ પર લટકાવવા માટે દીધા. એટલામાં વાદળોના ભેગા થયા અને વરસાદ પડ્યો હતો અને સસરાએ મધુને કહે, વરસાદ પડવાનો છે, હું ઉપરથી કપડાં લાવું છું. અને મધુએ કહ્યું, ના પપ્પા, તમે તકલીફ ના આપો, હું તરત જ જઈ અને લઈ આવું છું. તેમણે તેને આજે ફક્ત તેના કપડાં જ સુકાઈ રહ્યા હતા અને વહુ, અને આખો દિવસ આટલું બધું કામ કરો છો, તકલીફ ક્યાં છે? અને પણ થોડું કામ કરવા દો. આટલું કહી અને તે ટેરેસના પર ગયા અને ટેરેસ પર પહોંચ્યા પછી સસરાને ખબર પડી કે વહુ પોતે કપડાં લેવાનો આગ્રહ કેમ કરી રહી છે. દોરડા પર ફક્ત 2 કપડાં સુકાઈ રહ્યા હતા. સસરા પરથી કાર કરી શક્યા નહીં. તેમણે તેમને નીચે ઉતાર્યા. સસરાએ કહ્યું, પુત્રવધૂ ઉપર ફક્ત 2 કપડાં જ હતા. મધુ શરમાતા કહ્યું, પિતાજી, ત્યાંથી જ હું કહી રહી હતી કે હું તેને લાવીશ. તમે બિનજરૂરી મુશ્કેલી લીધી છે. તમારી ઉંમર, ઘણીવાર નવા કપડાં સુકાવવાની ઝડપથી જરૂર પડે છે. ગામમાં સ્ત્રીઓ આવા કપડાં પહેરતી નથી અને જો તમારે જરૂર પડે તો તમારી સાસુને કહો, શહેરમાં જાય છે અને વધુ ખરીદી કરશે નહીં. ત્યારે પણ આપણે જશું ત્યારે અમે તેને લાવીશું ને. આ ઘટના પછી સસરાએ મધુ સાથે વધુ ખાલી ખુલીને વાત કરવાનું શરૂ કર્યું. એક દિવસ સસરાએ શહેરમાં જવાનું હતું અને તેને શહેર લેવા જવાના હતા. બંને સવારે ઘરેથી સ્ટેશન પર નીકળ્યા અને રસ્તામાં સસરાને ઓળખતો એક છોકરો કારમાં શહેર જતો હતો. તે સસરાને કહ્યું, તારી કાકીને પણ સાથે લઈ જા. સસરાએ પાછા ફર્યા અને દરવાજો બંધ કર્યો અને બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો. કદાચ પુત્રવધૂ મધુ નાહતી હતી, તેથી તે વિચારી રહી હતી કે તેના સાસુ અને સસરા શાંત સુધી પાછા આવશે. સસરાના રૂમનો એક દરવાજો પણ શેરીમાં ખુલ્યો અને સસરાએ રૂમનું તાળું ખોલ્યું અને અંદર આવ્યા. બીજી બાજુ મધુએ ખબર ન હતી કે તે વિચારી રહી હતી કે ઘરમાં કોઈ નથી. મધુ આંગણામાં સ્નાન કરીને
કપડાં સૂકવા બહાર આવીને સસરાએ તેના રૂમમાંથી પડદા પાસનું દૃશ્ય જોયું. ત્યાર પછી એક દિવસ મધુએ ખેતરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે તેની સાસુને કહ્યું, મમ્મીજી, મારે ખેતરમાં જવું છે, તો તમે પરવાનગી આપો તો હું તમારા ખેતરમાં પાક જોવા આવીશ. આ શહેરમાં જોવા મળતું નથી. આ દીકરી, આવી પરવાનગીને શું જરૂર છે? સાસુ કહ્યું, આ તમારું છે ખેતર છે, જ્યારે ઈચ્છો ત્યારે તમે જઈ શકો છો. હું તમારા સસરાને કહીશ કે તમને ખેતર જોવા લઈ છે. મધુએ કહ્યું, ના ના મમ્મી, તમે પપ્પાને નહીં તકલીફ આપો, હું એકલી જઈશ. અને પછી આપવાનો અર્થ, તકલીફ આપવાનો અર્થ શું છે? પણ ઘણા દિવસો પછી ખેતરમાં ગયા નથી, તેમને પણ તે સાથે લઈ જજો. સાસુએ સસરાને કહ્યું, સાંભળો, આજે તમારી વહુને ખેતર બતાવવા લઈ જાવ. તેમ કહીને તે તેને એકલી જશે તો રોકતાને રોકી. સસરાએ એ કહ્યું, તમે લઈ જઈ જશે અને ઠીક છે, હું લઈ જઈશ, અને પણ તો એકલી પોતું થાત, ગામમાં કોઈ ડર કે? સાસુ કહ્યું, તમે શું કહી રહ્યા છો? તમે તમારી યુવાન વહુને એકલી મોકલવા માંગો છો? તમારી એ યુવાની સંભળાતી શક્તિ નથી. પોતાને કેવી રીતે સંભાળે? સસરા અને પુત્ર બંને ખેતર તરફ નીકળ્યા. સસરાએ જીવનમાં આટલું દૃશ્ય પહેલીવાર ક્યારેય જોયું નહોતું. દૃશ્યના કારણે તેમની નજર તેના ટકેલી હતી. અચાનક બાજુના રસ્તેથી બે ગધેડા મધુની સામે આવ્યા. રસ્તો એટલો સાંકડો હતો કે બે બાજુ આગળ નીકળવો મુશ્કેલ હતું. ગધેડાની પાછળ જવાની ફરજ પડી. અચાનક મધુ ધ્યાન આપ્યું અને ગધેડા પર ગયું અને ઓહ પિતાજી, જુઓ કેવું ગધેડો છે, એવા 5 પગે છે. દીકરી, તું ખૂબ જ માસૂમ છે, ધ્યાનથી જો, એના 5 પગ નથી. મધુ પોતાને કોસવા લાગીને તેણે તેના સસરાને કેવો પ્રશ્ન પૂછ્યો. સસરાએ સારી તક મળીને પાછળથી સસરાને મધુ સાથે કોઈક રીતે વાત કરી રહ્યા હતા. ત્યારે એ જ થયું કે મધુ મનમાં વિચારી રહી હતી કે આવા દ્રશ્ય મધુ ડરી ગઈ છે. સસરાએ મધુને કહ્યું, ડરવાનું શું છે? અહીં એક જે થયું છે પતિ પત્ની વચ્ચે થાય છે. મધુએ કહ્યું કે ચાલો પપ્પા, આ પાસા જઈએ, મારી તબિયત સારી નથી. સસરાએ કહ્યું કે કેમ બહુ પાસા જવાનો શું અર્થ છે? મધુ એટલી ભોળી નહોતી કે દુનિયાની તેને બાબતની ખૂબ સારી સમજ હતી. તે સારી રીતે સમજી હતી કે સસરા પરિસ્થિતિનો લાભ લેવામાં શાહના પોતે દર્શાવવાનું બહાનું બનાવી રહ્યા હતા. મધુ વિચારી રહી હતી કે સસરા તેની સાથે ખૂબ જ ખુલ્લેઆમ વાત કરવા લાગ્યા છે. આવી વાતો પુત્રવધુ અને સસરા વચ્ચે થતી નથી. સસરાએ મધુને આખું ખેતર બતાવ્યું ને ખેતરમાં કામ કરતી સ્ત્રીઓ સાથે પણ તેનો પરિચય કરાવ્યો. મધુ થાકી ગઈ હતી ને તેની સાસરાને તેની આંબાના ઝાડની જે બેસા અને કહ્યું કે તું અહીં થોડો આરામ કર, હું તારી પાસે એક સ્ત્રી મોકલીશ. ત્યારે ખેતરમાં કામ કરતી તેની પાસે આવીને તેણે મધુને તેના સસરા વિશે આખે સત્ય કહ્યું. તો તેણે કહ્યું કે તારા સસરા પહેલા જતી ઘણી સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે. મધુ વધુ સમજી ગઈને ત્યારે તેણે તેના સસરા વિશે સાંભળ્યું. ત્યારે મધુ પણ તેના મનમાં કાંઈ કરવા લાગી. તેને વિચારવા આવતો હતો કે શું તે મારા સસરાને તેની દરેક જરૂરિયાતો પૂરી કરી શકે છે? સસરા અને પુત્ર વધુ વસે ગાઢ મિત્ર બન્યા હતા અને મધુ તેના સસરા અને સાસુ અને સસરાનો ભરપૂર પ્રેમ મેળવી તે ખૂબ જ ખુશ હતી.